હેલો એવરીવન, હું ઝિંકલ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું ક્રિસ્પી પોટેટો બોલ્સ. ક્રિસ્પી પોટેટો બોલ્સ બનાવવા માટે આપણે સૌપ્રથમ પહેલાં બટેકા લેશું. બટેકાને આવી રીતના છોલીને આપણે બાફવા મૂકી દેશું. મેં 6 થી 7 બટેકા લીધા છે, મીડિયમ સાઇઝના. બધા બટેકા છોલાઈ ગયા છે. હવે આપણે તેને બાફવા મૂકી દઈશું 2 ભાગ કરીને, એટલે ફટાફટ બફાઈ જાય. હવે તેને ધોઈ અને બટેકા ડૂબે તેટલું પાણી નાખી દેશું. પછી તેમાં 2 ટીસ્પૂન નિમક નાખીને બાફવા મૂકી દેશું. જો સરસ બફાઈ ગયા છે. હવે આપણે તેને મેશ કરી લેશું. સરસ મેશ કરી લેવાનું, એટલે એ કંઈ લમ્પ્સ ન રહે. પછી તેમાં કોર્નફ્લોર, સ્વાદ પ્રમાણે નિમક, ધાણા ભાજી, એક ટીસ્પૂન મરીનો પાવડર. પછી મિક્સ કરી લઈએ તેને. અને કોર્નફ્લોર આપણે એટલો નાખવાનો છે કે જે સરસ લોટ બંધાઈ જાય, એવી રીતના. કોર્નફ્લોર થોડો થોડો નાખતો જવાનો અને મિક્સ કરતું જવાનું. તમે જોઈ શકો છો મેં કેટલો કોર્નફ્લોર નાખ્યો છે અને લોટ મેં કેવો બાંધ્યો છે. એક બાજુ મેં તેલ મૂકી દીધું હતું. હવે આપણે તેની નાની નાની ગોળીઓ વાળી લઈએ. સરસ બધી આવી રીતના મેં ગોળી વાળી લીધી છે. હવે આપણે તેને તળી લઈએ. તળવા માટે મેં પહેલાં જ તેલ મૂકી દીધું હતું. પછી આવી રીતના તળી લેવાની. આપણે તેને ઝારાથી નહીં હલાવવાની, આવી રીતના સ્પૂન લઈ અને એક એકને હલાવવાની. તમે જોઈ શકો છો કેવી આપણી ગોળીઓ થાય છે. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળી લેવાની. તમે જોઈ શકો છો કેવી સરસ આપણી ગોળીઓ તળાઈ ગઈ છે. એવી રીતના આપણે બધી ગોળીઓ તળી લઈએ. મેં બધી ગોળીઓ તળી લીધી છે. પછી તેની ઉપર મેં થોડુંક ચીઝ અને સોસ સાથે આપણે ખાઈ શકીએ છીએ અને એમને પણ ખાઈ શકીએ છીએ.
નાના મોટાઓને બધાને ભાવે તેવી સરસ ગોળીઓ આપણે બનાવી છે. તમે જોઈ શકો છો બહારથી કેવી ક્રિસ્પી થઈ છે તે. બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ. મેં તમને એક તોડીને પણ બતાવી છે. તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરજો. થેન્ક યુ. બાય. એન્જોય.